નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે। શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી। શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી। બેરોજગાર શિક્ષકોની ભરતી કરવા પત્ર લખ્યો અને માંગ કરી છે। શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે। 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી। પ્રવાસી શિક્ષકો જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હોવાની વાત તેમણે કરી। ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 2011 પછી કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓ ખાલી જ રહે છે। નિવૃત્ત શિક્ષક આવે ખૂબ આનંદની વાત છે, અમારો ક્લાસરૂમ ખાલી નહીં પડે, અમારા બાળકોને ખૂબ અનુભવી શિક્ષકો ભણાવશે, એનો આનંદ છે। પણ અમારી રજૂઆત એ હતી કે ભાઈ આપ જો અમને કાયમી શિક્ષક ના આપી શકતા હો, એ જ રીતે જ્ઞાન સહાયક જો અમારા ત્યાં હાજર ન થતા હોય, ત્યારે જિલ્લા કક્ષાએ આપ જે બીજા ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી બનાવડાવો અને એ ઉમેદવારોમાંથી જિલ્લામાંથી જ અમને આપો। જૂની ટાટ છે, પાસ થયેલા છે, જેને તક નથી મળી, કે દ્વિસ્તરીય ટાટવાળા છે ને જે જ્ઞાન સહાયકમાં નથી જતા પણ પોતાના જિલ્લામાં જો તક મળતી હોય તો ચોક્કસ જવા તૈયાર છે। તો આ બધાને ધ્યાને લઈ અને સરકારે અભિગમમાં સેન્ટ્રલાઇઝના બદલે વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, ડીઓ પર ભરોસો રાખવો જોઈએ અને ડીઓના કામગીરી સોંપવી જોઈએ। અગાઉ ડીઓ જ આ કામ કરતા હતા।